Friends, Jai Bharat, good morning. How are you? You know that Jeevan Vikas Education Academy has arranged online classes. Today, I, Gita Mehta, welcome to all this online class of English Standard 10. Friends, you have learned Unit 1. Today, we will learn Unit 2, the human robot. This unit is long, so we will learn it in 3 parts. So today we will learn part 1 of unit 2, the human robot. Friends, you can see the picture of robot here. રોબોટ એટલે શું તો તમને ખ્યાલ જ છે. ફ્રેન્ડ્સ, રોબોટ ઇઝ અ મશીન programmable by computer capable of carrying out a series of actions automatically. મીન્સ રોબોટ એક મશીન છે કે જે કોમ્પ્યુટર દ્વારા ચલાવવામાં આવે છે અને ઓટોમેટિકલી એના બધા કામ કરે છે, એટલે કે ટૂંકમાં એને યંત્ર માનવ કહી શકાય. બટ હિયર અવર ટાઇટલ ઇઝ ધ હ્યુમન રોબોટ. So friends, what is the meaning of human robot? A human robot is a robot with its body shape built to resemble the human body. It means એનું બોડી શેપ છે, એની જે રચના છે, એનો આકાર છે એ માણસના જેવો દેખાય છે. રિઝેમ્બલ મીન્સ માણસના જેવો દેખાય છે. તો આપણે આજે હ્યુમન રોબોટ વિશે એક સ્ટોરી અહીંયા જોઈશું. રોબોટ એ માનવે બનાવેલ એક યંત્ર માનવ છે. આજના વિજ્ઞાનના યુગમાં ઘણા બધા પ્રકારના યંત્ર માનવ જોવા મળે છે. ડૉક્ટર માર્ક એમણે એક એવું રોબોટ બનાવ્યું છે કે જે રસોઈ બનાવે છે અને સર્વ પણ કરે છે, એટલે કે એને પીરસે છે પણ ખરું. બીજું એક એવું રોબોટ છે ન્યુરોગ્રામ નામનું, કે જે ડૉક્ટરને ન્યુરોસર્જરીમાં મદદ કરે છે. આ જ રીતે મિલો નામનું એક રોબોટ છે જે બાળક જેવું દેખાય છે અને તે અભ્યાસમાં મદદ કરે છે. તેનો ચહેરો માણસ જેવો છે. આજે આપણે એક આવા રોબોટની સ્ટોરી જોઈશું. ફ્રેન્ડ્સ, તમે પ્રાણીઓની વફાદારી વિશે તો ઘણું બધું સાંભળ્યું છે અને જોયું પણ છે. આપણે કોઈ પ્રાણી કે પક્ષીને જોઈએ તો આપણને એમ થાય કે તે ભલે અબોલ છે પણ તેની લાગણીઓ બોલે છે. પણ આજે આપણે માણસે જ બનાવેલ તેનામાં મૂકેલી સિસ્ટમને વફાદાર રહીને, તેના માલિકને વફાદાર રહીને આ રોબોટ કેવું કામ કરે છે તે આપણે જોઈએ આજે. સો ફ્રેન્ડ્સ, ઇન શોર્ટ, સ્ટોરી ઇઝ લાઇક ધીસ. ધેર વોઝ અ મેન. His name was Prem Chopra. He bought a robot for household work, but he was greedy. Greedy means લોભી છે. And he misused the robot, એટલે કે રોબોટનો દુરુપયોગ કરે છે. But robot was very loyal, faithful, વફાદાર છે to his master and principles. Inbuilt system, એમાં જે ઇનબિલ્ટ સિસ્ટમ છે, એમાં જે પ્રિન્સિપલ્સ સિદ્ધાંતો મૂકેલા છે એને વફાદાર રહે છે અને તેના માલિકને પણ વફાદાર રહે છે. ફોર ડિટેલ વી વિલ રીડ યુનિટ 2 and try to understand the whole story. Friends, here we will read the unit. આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે સેલ્સમેન છે એ કેવું હસીને આપણને આવકારે છે. તો અહીંયા આગળ પ્રેમ ચોપરા છે એ રોબોટ ખરીદવા માટે જાય છે અને ત્યાં આગળ જે સેલ્સમેન છે એ એને કેવી રીતે આવકારે છે એ અહીંયા આપેલું છે. સેલ્સમેન કહે છે, મે આઈ હેલ્પ યુ સર? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. Super Robot Plaza is a shop. શોપનું નામ છે. એ શોપમાં જે સેલ્સમેન છે એ શું કહે છે, મે આઈ હેલ્પ યુ સર? હું તમને મદદ કરી શકું? હવે અહીંયા આગળ સેલ્સમેનનું વર્ણન કરેલું છે.
ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન. અહીંયા આપણે એક વર્ડ જોઈએ, ગ્રીન. ગ્રીન મીન્સ સ્માઇલ્ડ વાઇલ્ડલી. અને નેરો આઈડ. નેરો આઈડ મીન્સ ઝીણી આંખો કરીને હસીને એ સેલ્સમેન એને આવકારે છે. મે આઈ હેલ્પ યુ સર, આવું કહે છે. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. રિસ્પોન્ડેડ મીન્સ રિપ્લાય. પ્રેમ ચોપરા જવાબ આપે છે, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. અને ત્યારે પરચેઝ મીન્સ ખરીદવું. અને એ શું કહે છે, ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન કહે છે કે હું તમારી મદદ કરી શકું છું. ધીસ ઇઝ અવર સ્પેશિયાલિટી. હવે એ પોતાના શોપમાં જે રોબોટ્સ છે એના વિશે કહે છે કે દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. સ્પેશિયાલિટીનો વર્ડ જુઓ ફ્રેન્ડ્સ, સ્પેશિયલ ક્વોલિટી. એટલે કે અમારી સ્પેશિયલ ક્વોલિટીના રોબોટ અમે બનાવીએ છીએ. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning. Caretakers. શું કહે છે કે અમે મેન્યુફેક્ચરનો મિનિંગ અહીંયા આપણે જોઈએ તો મેન્યુફેક્ચર મીન્સ પ્રોડ્યુસ, ઉત્પાદન કરવું. આપણે ઘણીવાર કોઈ પણ વસ્તુ ખરીદીએ તો એની ઉપર મેન્યુફેક્ચરિંગ ડેટ વાંચતા હોઈએ છીએ. ઉત્પાદનની તારીખ લખેલી હોય છે, મેન્યુફેક્ચર ડેટ આવું લખેલું હોય છે. તો મેન્યુફેક્ચર મીન્સ ઉત્પાદન કરવું. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી. એ કહે છે કે અમે એફિશિયન્ટ મીન્સ કાર્યક્ષમ. એફિશિયન્ટનો મિનિંગ જુઓ, એફિશિયન્ટ મીન્સ ઇફેક્ટિવ, કાર્યક્ષમ. એફિશિયન્ટ રોબોટ્સ બનાવીએ છીએ. શાના માટે બનાવીએ છીએ તો કે ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટે, કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ માટે, મકાન ને આ બધું બનતું હોય એના બાંધકામ માટે કામ આવે તેવા કન્સ્ટ્રક્શન કંપનીઝ માટે. પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ. પ્લમ્બિંગ એટલે અબાઉટ પાઇપલાઇન એટલે કે પાઇપને લગતું. દાખલા તરીકે આપણા ઘરે પાઇપ બગડે છે, પાઇપમાં કંઈક પ્રોબ્લેમ થાય છે તો આપણે પ્લમ્બરને બોલાવીએ છીએ. જે વ્યક્તિ રિપેર કરવા આવે છે ને આપણે પ્લમ્બર કહીએ છીએ. એટલે કે પાઇપને લગતું કામ કરનાર. એટલે પ્લમ્બિંગ મીન્સ અબાઉટ પાઇપલાઇન. એટલે પાઇપલાઇનને લગતું, ક્લિનિંગ સાફ સફાઈ કરે તેવું, અને કેરટેકર કાળજી રાખે તેવું. આ બધી જ પ્રકારના રોબોટ્સ અમે બનાવીએ છીએ એમ કહે છે. They are designed for only specialized work. Friends, design means to plan. એટલે કે એને આયોજન કરીએ છીએ અને ડિઝાઇન કરીએ છીએ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. સ્પેશિયલાઇઝનો મિનિંગ જુઓ, મેડ ફોર વન પર્ટિક્યુલર પર્પસ. એટલે સ્પેશિયલ કોઈક કામ માટે અમે એને બનાવીએ છીએ. લાઈક એ our best ones are for construction like you for the home. Our best ones are for consumers like you for the home. અને કહે છે કે અમારું બેસ્ટ રોબોટ છે એ કન્ઝ્યુમર એટલે કે તમારા જેવા ગ્રાહક માટે, કે જેને ફોર ધ હોમ ઘરના ઉપયોગ માટે, ઘરના બધા કામ કરે એના ઉપયોગ માટે લેવું હોય તેના માટે અમારો બેસ્ટ રોબોટ છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. જાણે પ્રોગ્રામ રેકોર્ડ કરેલો હોય અને બોલતા હોય એવું આ સેલ્સમેન બોલી જાય છે. કારણ કે આ તેનું દરરોજનું કામ છે કે એ ગ્રાહક આવે એની સાથે આ રીતે જ વાત કરે છે. યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. અને બિઝનેસ લાઇક ફેશન એટલે કે વ્યાપારિક ઢબે પ્રેમ ચોપરા કહે છે કે યસ, દેટ્સ વોટ આઈ વોન્ટ. મારે એ જ પ્રકારનું જોઈએ છે. પ્લીઝ કમ ધીસ વે. ધ સેલ્સમેન લેડ હિમ. હવે મિત્રો, આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદ કરવા જઈએ ત્યારે આપણે ઘણીવાર અંદર વસ્તુ મૂકેલી હોય તો આપણને અંદરના હોલમાં લઈ જાય છે, અંદરના રૂમમાં લઈ જાય છે. તો અહીંયા આગળ સેલ્સમેન છે એ એને અંદર લઈ જાય છે. અને આપણે
તમે મિત્રો રોબોટ્સની દુકાન જોઈ છે? નથી જોઈ ને? તો ચાલો આજે આપણે આ પ્રેમ ચોપરા સેલ્સમેન છે એ પ્રેમ ચોપરાને રોબોટની દુકાનમાં લઈ જાય છે અને ત્યાં આગળ આપણે પણ કાલ્પનિક રીતે રોબોટની દુકાન જોઈએ કે જ્યાં ઘણા બધા રોબોટ્સ ગોઠવેલા છે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. હવે આ જે હોલ છે કે જ્યાં આગળ બધા રોબોટ્સ ગોઠવેલા છે એ હોલ કેવો છે? તો લેડ હિમ થ્રુ એ બ્રાઇટલી લીટ, એકદમ પ્રકાશિત વાતાવરણમાં લઈ જાય છે, બધી લાઇટ્સ કરેલી છે. રિચલી કાર્પેટેડ ગેલેરી, અને જાય છે ત્યાં આગળ કાર્પેટ પાથરેલી છે, એટલે કે સુંદર જાજમ પાથરેલી છે. અને ઇન્ટુ એ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, અને જે હોલ છે એ કેવો છે? ડોમ શેપ્ડ હોલ. ફ્રેન્ડ્સ, આ શબ્દ આપણે ધ્યાન રાખીને સમજીએ. ડોમ શેપ્ડ. ડોમ શેપ્ડ મીન્સ અ લાર્જ રાઉન્ડેડ સીલિંગ. સીલિંગ એટલે કે છત. જે હોલ છે એની સીલિંગ છે, છત છે એ કેવી છે? રાઉન્ડેડ છે, લાર્જ રાઉન્ડેડ સીલિંગ છે. એટલે કે ઘણીવાર આપણે મંદિરમાં જોતા હોઈએ છીએ કે ઉપર ગોળ આકારની સીલિંગ હોય છે, જેને આપણે ઘણીવાર ઘુમ્મટ પણ કહેતા હોઈએ છીએ. તો જે ગોળાકાર સીલિંગ છે એને ડોમ શેપ્ડ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ, લાઈક હાફ બોલ, અડધો બોલ જે હોય એ ટાઈપની સીલિંગ જોવા મળે છે. તો આ ડોમ શેપ હોલમાં તેને લઈ જાય છે. હોલ કેવો છે? તો ગ્લોઈંગ વિથ ફ્લોરોસન્ટ લાઇટ, અને તેજસ્વી લાઇટથી ચમકી રહ્યો છે. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. હવે હોલમાં બધા રોબોટ્સ પડેલા છે, મૂકેલા છે. ધ રાઇટ કોર્નર, જમણી બાજુના ખૂણામાં, ટુ બી ક્રાઉડેડ એટલે કે ઘણા બધા રોબોટ્સ ત્યાં મૂકેલા છે. વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, એટલે કે સફેદ કલરના. મેટલ એટલે કે ધાતુ, ચાંદી જેવા સફેદ એમ. ઇલેક્ટ્રિક બ્લુ કલર અને ગ્રીન કલરના રોબોટ ત્યાં આગળ જોવા મળે છે, દેખાય છે. અપિયર. Some were moving about as if practicing to walk, while some stood still, switch out of operation. હવે જુઓ, આ રોબોટની દુકાનમાં કેટલાક રોબોટ છે were moving about, આમ તેમ ફરતા હોય છે. as if practicing to walk, જાણે કે તે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એવું આપણને લાગે છે. અને while some stood still, switch out of operation. સ્ટેન્ડ સ્ટીલ એટલે કે સ્થિર. કેટલાક રોબોટ છે એ સ્થિર ઊભેલા છે. આઉટ ઓફ ઓપરેશન એટલે કે એની સ્વિચ ઓફ કરી દીધેલી છે, એટલે સ્થિર ઊભેલા છે. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. જુઓ, રોબોટની દુકાનમાં હવે રોબોટ પ્રેમ ચોપરાને આવકારે છે અને શું કહે છે કે જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ. થ્રેશહોલ્ડ શબ્દનો મિનિંગ જુઓ ફ્રેન્ડ્સ. એડ્જ, EDGE, એટલે કે ધાર. રૂમમાં પ્રવેશવાની જે જગ્યા હોય તે આપણે ગુજરાતીમાં એને ઉમરો કહીએ છીએ. તો જેવું એ થ્રેશહોલ્ડ ઓફ ધ હોલ એટલે કે હોલના ઉમરા પર પ્રવેશે છે. વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ, એક રોબોટ આગળ આવે છે અને કહે છે ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. હવે આ રોબોટ એને આવકારે છે અને ગુડ ડે વિશ કરે છે. વી હોપ અવર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, અને કહે છે કે અમને આશા છે કે તમારી મુલાકાત અહીં સફળ થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. હવે આ સિલ્વર રંગ મીન્સ કે સફેદ રંગનું જે રોબોટ છે એના મેટાલિક વોઇસમાં
હવે આ રોબોટ છે યંત્ર માનવ છે, એટલે એનો અવાજ મેટલ જેવો, મીન્સ કે ધાતુનો જે અવાજ આવે એ ટાઈપનો અવાજ છે. અને આવા અવાજમાં એ પ્રેમ ચોપરાને આવકારે છે. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા સમવટ બીવિલ્ડર્ડ. હવે આ જોઈને પ્રેમ ચોપરા છે એકદમ બીવિલ્ડર્ડ. જુઓ, બીવિલ્ડર્ડ શબ્દનો મિનિંગ જુઓ. બીવિલ્ડર્ડ મીન્સ ટુ કન્ફ્યુઝ વેરી મચ, પઝલ. એક રોબોટને બોલતું સાંભળીને એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે, ગૂંચવાઈ જાય છે. અને એ શું કહે છે? બ્રિલિયન્ટ, બહુ સરસ એમ. અને મમ્બલ્ડ મીન્સ ધીમેથી ગણગણે છે. એટલે કે પ્રેમ ચોપરા સેડ બ્રિલિયન્ટ, somewhat bewildered. Now the salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. હવે સેલ્સમેન જ્યારે પ્રેમ ચોપરા આવું બોલે છે ત્યારે ગેવ અ પ્રાઉડ સ્માઇલ, ગર્વભર્યું સ્મિત આપે છે કે આ ગ્રાહક છે એને આપણી આ દુકાન ગમી છે એવું લાગે છે. The salesman gave a proud smile as he headed towards an isolated robot. અને એક આઇસોલેટેડનો મિનિંગ જુઓ ફ્રેન્ડ્સ. આઇસોલેટેડ મીન્સ સેપરેટેડ from, isolated means separated, sorry friends, isolated નો meaning થશે separated and from others, separated from others. એટલે કે એક અલગ જ ઊભેલું, એક અલગ, બધા રોબોટ્સ છે એમાં એક અલગ જ ઊભેલું છે, આઇસોલેટેડ. અને આઇસોલેટેડ રોબોટ છે અને તરફ જોઈ અને એ કહે છે ને ટુવર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. આ મેટાલિક બ્લુ એટલે કે ભૂરા કલરનું રોબોટ છે અને એકલું ત્યાં પડેલું છે, એની સામે જુએ છે. ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. હવે આ રોબોટ વિશે જણાવે છે કે આ રોબોટ છે એ પરફેક્ટલી અને એ રીતે પ્રોગ્રામ કરેલું છે કે હાઉસ હોલ્ડ એટલે કે ઘરનું કામ કરે છે. બીજા કેટલા બધા કામ કરે છે. તો ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ, ક્લિનિંગ, એરેન્જિંગ, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the newspaper. એટલે કે આ રોબોટ વિશે જણાવે છે કે આ રોબોટ છે એ હાઉસ હોલ્ડ એટલે કે ઘરને લગતું કામ કરે છે, ક્લિનિંગ સાફ સફાઈનું કામ કરે છે, એરેન્જિંગ બધી વસ્તુઓ ગોઠવી આપે છે, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ માર્કેટમાંથી ગ્રોસરીઝ એટલે કે અનાજ કરિયાણું પણ એ લાવી આપે છે, ટેન્ડિંગ ધ લોન એટલે કે લોન મીન્સ ગ્રીન ગ્રાસ, ઘરમાં અને ગાર્ડનમાં જે ઘાસ હોય છે ગ્રીન, એને આપણે લોન કહેતા હોય છે. ટેન્ડિંગ ધ લોન. હવે આ ટેન્ડ શબ્દનો મિનિંગ જુઓ. ટેન્ડ મીન્સ ટેક કેર ઓફ એટલે કે કાળજી રાખવી. એ લોન છે જે ઘાસ છે એની પણ કાળજી રાખે છે. મેઇલિંગ લેટર્સ એટલે કે પત્રો પણ પોસ્ટ કરી આપે છે. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી પર તમને ગમતા પ્રોગ્રામ્સ પણ એ સિલેક્ટ કરી આપે છે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ ન્યૂઝપેપર અને ન્યૂઝપેપરમાંથી તમને ગમતા ન્યૂઝ છે એ પણ એ કલેક્ટ કરી આપે છે, સિલેક્ટ કરી આપે છે, પસંદ કરી આપે છે. ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રીથ. એક મિનિટ ફ્રેન્ડ્સ, આપણે પહેલાં લોન શબ્દનો મિનિંગ જોઈ લઈએ. LAWN લોન શબ્દ આપણે જોયો, એનો મિનિંગ થાય ગ્રીન ગ્રાસ. આપણે એક બીજો જનરલી યુઝ કરતા હોઈએ છીએ લોન શબ્દ, યાદ છે તમને? LOAN લોન એટલે કે ઘણીવાર આપણે બેંકમાંથી લોન લેતા હોઈએ છીએ. તો એ શબ્દનો મિનિંગ છે LOAN. એ શબ્દનો સ્પેલિંગ છે LOAN.
અને આ વર્ડ છે LAWN. તો હવે આપણે આગળ જોઈએ કે ધ સેલ્સમેન પોસ્ટ ફોર બ્રીથ. હવે આટલું બધું એક સાથે બોલી જાય છે સેલ્સમેન. પોઝ એટલે થોડી વાર સ્થિર થઈ જાય છે. પોસ્ટ ફોર બ્રીથ. હવે અહીંયા આપણે એક વર્ડ જોઈએ ફ્રેન્ડ્સ. પોઝ મીન્સ શોર્ટ ઇન્ટરવલ, એટલે એક ક્ષણ માટે આમ ઊભું રહી જાય છે. આપણે ઘણીવાર ટીવીમાં પ્રોગ્રામ જોતા હોઈએ તો આપણે એને પોઝ કરી દેતા હોઈએ છીએ રિમોટથી, એટલે કે થોડીવાર આપણે એને સ્થિર કરી દેતા હોઈએ છીએ. એટલે આ સેલ્સમેન છે એ પણ આ જ રીતે થોડીવાર સ્થિર થઈ જાય છે. અને બ્રીથ મીન્સ ટુ ટેક એર ઇન્ટુ લંગ્સ, એટલે કે શ્વાસ લેવો. ફોર બ્રીથ થોડીવાર શ્વાસ લે છે. આટલું બધું એક સાથે બોલી જાય છે એટલા માટે. અને પછી કહે છે કે ઓલ યુ પોસ્ટ ફોર બ્રીથ એન્ડ all you need is the remote control monitor for command. એટલે કે તમારે જે જોઈએ એ બધું જ તમે રિમોટ કંટ્રોલના મોનિટરથી તમે એને કમાન્ડ કરી શકો છો. એટલે કે રિમોટ કંટ્રોલ દ્વારા આપણે એને કમાન્ડ કરી શકીએ છીએ. Sorry friends, now we learn that you means sitting at home. I can command the robot in the city market, asked Prem Chopra. હવે પ્રેમ ચોપરા એમને પૂછે છે સેલ્સમેનને કે યુ મીન સિટિંગ એટ હોમ, આઈ કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એટલે હું ઘરે બેસીને આ રોબોટને સિટી માર્કેટમાં કમાન્ડ કરી શકું. એટલે કે હું ઘરે બેસું અને એને સિટી માર્કેટમાંથી હું એને કમાન્ડ આપી શકું. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. એટલે કે સેલ્સમેન કહે છે કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. હવે રેડિયસ શબ્દ તમને ખબર છે, તમે મેથ્સમાં શીખ્યા છો. રેડિયસ મીન્સ અ સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સેન્ટર ટુ મૂવ સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ સેન્ટર. એટલે કે જેને તમે ત્રિજ્યા કહો છો. સેન્ટરમાંથી સ્ટ્રેટ લાઇન હોય છે. એટલે કે છે કે તમે આ રીતે કમાન્ડ કરી શકો છો. ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. એટલે કે 1 કિલોમીટરની ત્રિજ્યામાં 1 કિલોમીટરના એરિયામાં તમે એને કમાન્ડ કરી શકો છો. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070, ધ સેલ્સમેન એક્સપ્લેન. હવે સેલ્સમેન એનું નામ આપે છે. આ રોબોટનું નામ છે રામસિંગ 070. બાય ધ વે શબ્દ ક્યારે વપરાય ફ્રેન્ડ્સ? જ્યારે આપણે એક વાત કરતા હોઈએ અને તરત બીજી વાત ઉપર જઈએ તો આપણે બાય ધ વે શબ્દ બોલીએ છીએ. એટલે સેલ્સમેન કહે છે કે બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. એટલે આ 070 રામસિંગ 070 રોબોટ છે. પ્રેમ ચોપરા નોડેડ. હવે આ નોડેડ શબ્દ જોઈએ આપણે. નોડ મીન્સ ટુ મૂવ હેડ અપ એન્ડ ડાઉન. નોડ મીન્સ ટુ મૂવ હેડ અપ એન્ડ ડાઉન. એટલે કે માથું હલાવવું. આમ આપણે હકારમાં માથું હલાવતા હોઈએ છીએ, એના માટે નોડ શબ્દ વપરાય છે. એટલે પ્રેમ ચોપરા નોડેડ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gate grip movement and some program functions. હવે પ્રેમ ચોપરા છે એ માથું હલાવે છે અને ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. હવે એ રોબોટ છે
એને એની બધી સમજ આપે છે, ડેમોન્સ્ટ્રેશન કરીને બતાવે છે. ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ. હવે આ શબ્દ આપણે જોઈએ ફ્રેન્ડ્સ. ગેટ મીન્સ અ પર્ટિક્યુલર વે ઓફ વોકિંગ, એની ચાલવાની ઢબ, રોબોટની ચાલવાની ઢબ, પર્ટિક્યુલર વે ઓફ વોકિંગ. અને ગ્રીપ મીન્સ હોલ્ડ ટાઇટલી, એ કોઈ પણ વસ્તુને કેવી રીતે પકડમાં લઈ શકે છે. એટલે ટૂંકમાં એ રોબોટ વિશે સમજાવે છે કે રોબોટ છે એ કેવી રીતે કામ કરે છે. એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ, અને કેટલાક પ્રોગ્રામ ફંક્શન છે એને સમજાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ, અને કહે છે કે બધું જ વ્યવસ્થિત રીતે આમાં ગોઠવેલું છે. પ્રેમ ચોપરા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. સેટિસ્ફાઈ મીન્સ સંતોષ થવો. આનાથી પ્રેમ ચોપરાને સંતોષ થાય છે. આ રોબોટની જે ખરીદી કરવામાં ડીલમાં એને સંતોષ થાય છે. અને આઈ મસ્ટ ટેલ યુ, અને સેલ્સમેન છે એને રોબોટ વિશે વધારે જણાવે છે કે આઈ મસ્ટ ટેલ યુ, લાઈક ઓલ રોબોટ્સ એન્ડ એડહરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. એટલે એ કહે છે કે હું તમને કહેવા માગું છું કે ઓલ રોબોટ્સ, બીજા બધા રોબોટની જેમ, એડહરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટ. હવે આ શબ્દ આપણે જોઈએ. એડહર મીન્સ ટુ સ્ટીક ટુ સમથિંગ, કોઈ બાબતને વળગી રહેવું. અને રોબોટિક્સ મીન્સ રિલેટિંગ ટુ રોબોટ્સ, એટલે દરેક રોબોટ્સ છે એમાં સિસ્ટમ મૂકેલી હોય છે. તો બધા રોબોટની જેમ આ સિદ્ધાંતોને વળગી રહે છે. કેટલાક સિદ્ધાંતોને રોબોટ છે એ વળગી રહે છે. રામસિંગ હેઝ, હવે કયા સિદ્ધાંતો છે એ બતાવે છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. હવે રામસિંગમાં ઇનબિલ્ટ સિસ્ટમ છે, એટલે કે અંદર જ આપેલી, રોબોટની અંદર જ આવી સિસ્ટમ ગોઠવેલી છે. 3 પ્રિન્સિપલ્સ મીન્સ ફ્રેન્ડ્સ સિદ્ધાંત. આપણે બીજો વર્ડ પણ બોલતા હોય છે, પ્રિન્સિપલ મીન્સ મુખ્ય. આપણે સ્કૂલમાં પણ આચાર્ય માટે પણ પ્રિન્સિપલ શબ્દ બોલતા હોઈએ છીએ. પણ એ સ્પેલિંગ અલગ છે, PRINCIPAL, જ્યારે આ સ્પેલિંગ છે PRINCIPLES. પ્રિન્સિપલ્સ બહુવચન છે. ધ રોબોટ વિલ, હવે 3 પ્રિન્સિપલ્સ એમાં છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. ફ્રેન્ડ્સ, આ 3 પ્રિન્સિપલ્સ યાદ રાખજો તમે, ઘણીવાર એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાતો હોય છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. હવે પહેલો સિદ્ધાંત છે કે આ રોબોટ છે એના માલિકનું હુકમનું પાલન કરે છે. ઓબે, એ જેમ કે એમ કરે છે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. બીજો એનો સિદ્ધાંત છે કે રોબોટ છે એ ક્યારે પણ માણસને નુકસાન પહોંચાડતું નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પોતાની જાતને પણ નુકસાન પહોંચાડતું નથી. ફ્રેન્ડ્સ, આ 3 પ્રિન્સિપલ્સ ખાસ યાદ રાખજો. ફર્સ્ટ છે રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ. હવે પ્રેમ ચોપરા છે એણે પહેલું પ્રિન્સિપલ સાંભળ્યું, પહેલો સિદ્ધાંત સાંભળ્યો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એના માલિકને માન આપે છે અને આ માલિકનું કહ્યું કરે છે, માલિક જેમ કે એમ કરે છે. આ સિદ્ધાંત સાંભળી અને એ બહુ જ ઇમ્પ્રેસ થઈ જાય છે, બહુ ખુશ થઈ જાય છે. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ. અને એણે બીજા 2 સિદ્ધાંત સાંભળવાની બહુ દરકાર કરી નહીં, બહુ ધ્યાનમાં લીધા નહીં. હી નોડેડ ડિલાઇટેડલી. અને ડિલાઇટેડલી મીન્સ હેપીલી, ખુશ થઈને માથું હલાવે છે. એન્ડ અસાઇન ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. હવે આ રોબોટ ખરીદવા માટેનું જે કોન્ટ્રાક્ટ છે એમાં એ સાઇન કરી દે છે અને એ સ્વીકારી લે છે. અને સેલ ડીડ એટલે કે વેચાણ કરવા માટે જે કોન્ટ્રાક્ટ હોય એના ઉપર
એ સ્વીકારી લે છે. અને એ કોન્ટ્રાક્ટમાં શું લખ્યું હોય છે? કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ. હવે નો મિસયુઝ એટલે કે દુરુપયોગ કરવો, રોબોટનો દુરુપયોગ ન કરવો, આવું કોન્ટ્રાક્ટમાં છે. પણ આ પ્રેમ ચોપરા છે એ ખુશ થઈ જાય છે અને એ નોટિસમાં ધ્યાન પર લેતા નથી અને એ આ સ્વીકારી લે છે. ઇફ રામસિંગ 070 my robot can shop groceries, then why not for better things like jewels, thought Prem Chopra. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોયું કે કોન્ટ્રાક્ટમાં નો મિસયુઝ લખેલું છે, રોબોટનો દુરુપયોગ કરવો નહીં. પણ માણસ છે ઘણીવાર ખૂબ લોભી બની જતો હોય છે, ખૂબ જ ગ્રીડી બની જતો હોય છે. અને એ વિચારી નથી શકતો કે આપણે શું કરી રહ્યા છીએ. હવે અહીંયા પ્રેમ ચોપરા પણ આવું જ વિચાર્યું. પ્રેમ ચોપરા થોટ શું વિચાર્યું? ઇફ રામસિંગ 070 my robot can shop for groceries, then why not for a better thing like jewels. એ વિચારે છે કે રોબોટ છે એ જો ગ્રોસરી ખરીદી શકતું હોય, એટલે કે બજારમાંથી કરિયાણું, અનાજ કરિયાણાની વસ્તુઓ ખરીદી શકતું હોય, તો શા માટે એ જ્વેલ્સ એટલે કે રત્નો, આપણે જ્વેલરીની દુકાન જોતા હોય છે, સોનીની દુકાન ઉપર લખ્યું હોય છે, તો લાઈક જ્વેલ્સ આવી વસ્તુ કેમ ન ખરીદી શકે? એને આવો વિચાર આવે છે. અને ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી. હવે આ રોબોટ એ શું કામ કરે છે આપણે જોઈએ. ઇન ધ માર્કેટ રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ. માર્કેટમાં રોબોટ છે હેવી પેકેટ, વજનદાર વસ્તુઓ ઉચકે છે. બાઇંગ થિયેટર ટિકિટ્સ, અને થિયેટરની ટિકિટો પણ ખરીદે છે. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વેર અ કોમન સાઇટ. એટલે અને બધી વસ્તુઓ છે, ગ્રોસરી છે, એ કાર સુધી લઈ જાય છે. આવું બધું દ્રશ્ય તો એ સામાન્ય રીતે રોબોટ કરતું જોવા મળે છે. રામસિંગ 070 વોઝ thoroughly એફિશિયન્ટ. અને આ રામસિંગ 070 છે એ ખૂબ જ એફિશિયન્ટ રોબોટ છે, ખૂબ જ કાર્યક્ષમ રીતે એનું કામ કરે છે. અને he collected the groceries into the shopping trolley and post for the next command. હવે એને ગ્રોસરી ખરીદવા માટે મોકલે છે, તો he collected the groceries into the shopping trolley. અને એ જે ટ્રોલી હોય છે એમાં બધી ગ્રોસરી કલેક્ટ કરે છે. એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. પોસ્ટ થોડી વાર સ્થિર ઊભું રહે છે ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, એને બીજો કમાન્ડ મળે એની રાહ જોઈને. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. હવે આ પ્રેમ ચોપરા છે એ દૂર ઊભા રહીને પાઇલ મીન્સ ઢગલો, મેંગોસ કેરીઓનો ઢગલો જુએ છે. અને એને રામસિંગને કમાન્ડ આપે છે. શું કમાન્ડ આપે છે? 2 kilograms of mangoes, એટલે કે 2 કિલોગ્રામ મેંગોસ ખરીદો. In no time, Ramsing 070 had selected the best ones. No time means within a second. ક્ષણવારમાં જ એ શું કરે છે? સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. કેરીનો જે ઢગલો છે એમાંથી સારી સારી કેરીઓ છે એ સિલેક્ટ કરે છે. પે એટ ધ કેશ કાઉન્ટર. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર. પે એટ ધ કેશ કાઉન્ટર. અને એને કહે છે કે ફરી બીજું કમાન્ડ આપે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર. પે મીન્સ ચૂકવવું, પૈસા ચૂકવવા. પે એસ ધ કેશ કાઉન્ટર. કેશ કાઉન્ટર ઉપર જઈ, એટલે કે પૈસા જ્યાં લેતા હોય તે કાઉન્ટર ઉપર જઈ અને પૈસા ચૂકવી દો, આવું કમાન્ડ આપે છે. ફ્રેન્ડ્સ, તમે જોયું ને કેટલું બધું રામસિંગ કામ કરે છે અહીંયા. પણ ફ્રેન્ડ્સ, સોરી, આપણે આગળની સ્ટોરી છે એ બીજા પાર્ટ્સમાં જોઈશું. હવે આગળ રામસિંગ છે એ શું કરે છે, પ્રેમ ચોપરા એનો કેવો ઉપયોગ કરે છે, આ બધું આજે આપણે એ બધું છે આપણે પાર્ટ 2માં જોઈશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.